હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું ચોખાના લોટની પાપડી. આને તમે ખીચિયા પાપડ કહો, સારેવડા કહો કે પછી ચોખાના લોટના પાપડ કહો, વસ્તુ એક જ છે. હા, એવું બની શકે કે દરેકની આ પાપડી બનાવવાની રીતમાં થોડોક ફરક હોઈ શકે. તો આજે મેં આ પાપડ કેવી રીતે બનાવ્યા એ જોઈશું. અને જો તમે આવી રીતે બનાવશો ને તો તમે એકલા હાથે પણ પાપડ બનાવી શકશો અને આ પાપડ ફાટશે તૂટશે નહીં અને 1 વર્ષથી પણ વધારે સમય રહેશે તો ખોરા પણ નહીં થાય. તો ચાલો આપણે પાપડ બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં 2 કિલો કણકીને દળાવીને એનો લોટ તૈયાર કરી લીધો છે. અને હવે અહીંયા મીઠું, ખારો, જીરું, અજમો અને લીલા મરચાં આટલી વસ્તુ આપણે તૈયાર કરીને રાખવાની છે. હવે સૌથી પહેલાં આપણે આ પાણી કેટલું લેવું એનું આપણે માપ કરવા માટે પહેલાં લોટનું માપ કરવું પડશે. તો અહીંયા એક આ મોટી તપેલી આખી ભરી કાંઠા સુધી ભરી અને આ લોટ થયો છે મારો. હવે આ લોટ પાછો હું ડબ્બામાં લઈ લઈશ અને આ તપેલામાં પાણી લેવું પડશે. તો તપેલું ધોઈ અને પાણી મેં ભરી લીધું અને હવે આ પાણી એક મોટા તપેલામાં લઈ લઈશ. આપણે પાણીને ઉકાળવાનું છે અને આ પાણી ઉભરાતું હોય છે એટલે મોટા વાસણનો ઉપયોગ કરવાનો. ગેસની ફ્લેમ હાઈ રાખી તપેલાને ઢાંકીને પાણી ઉકળવા દઈશું. હવે જુઓ, આ 2 ચમચી છે, એમાં નાની ચમચી હોય એ નહીં લેવાની, આવી ચમચી હોય એનો ઉપયોગ કરવાનો. અને આ જે મેઝરમેન્ટની ચમચી આવે એ છે 1/2 ટેબલ સ્પૂન છે આ. તો અહીંયા જો આવી ચમચી હોય ને તો 1/2 ટેબલ સ્પૂન જેટલું થશે. હવે અહીંયા આપણે 4 ચમચી જેટલું જીરું લઈશું. 2 કિલો લોટ હોય ને એટલે 3 થી 4 ચમચી જીરું લેવાનું અને 2 ચમચી જેટલો અજમો લઈશું આપણે. અને હવે આમાં મેં જે મીઠાનો ઉપયોગ કર્યો છે એ આ જે સેંધા નમક આવે ને એનો ઉપયોગ કર્યો છે. જો તમે ટાટાનું મીઠું વાપરતા હશો ને તો એ મીઠું થોડું ઓછું લેવાનું. અહીંયા હું 4 ચમચી જેટલું મીઠું લઈ રહી છું. અને હવે અહીંયા જે આ પાપડ ખાર મેં લીધો છે આ 50 ગ્રામ પાપડ ખાર છે. એટલે આપણે 2 કિલો લોટની પાપડી બનાવવાની છે એટલે 40 ગ્રામ જેટલો પાપડ ખાર જોઈશે. અને જો આપણે ઘરમાં જૂનો પાપડ ખાર પડ્યો હોય તો એનો ઉપયોગ નહીં કરવાનો, આપણે નવો પાપડ ખાર લાવી દેવાનો. અને હવે જો અહીંયા આ ચમચીનું માપ કરવા માટે આ આખું છે ને એટલે એને હું તોડી લઈશ. અને પછી આને હું ચમચીથી ભરી અને માપ કરી લઈશ. તો અહીંયા આ 6 ચમચી જેટલું 40 ગ્રામ જેટલું થયું છે. 6 ચમચી લીધી એટલે 40 ગ્રામ થઈ ગયું. અને 10 ગ્રામ જેટલું રહેવા દઈશું. અને આપણને જોઈએ એટલે આપણને ખ્યાલ આવે કે આ પાપડ ખાર ફૂલેલો હોય એટલે વધારે લાગે 40 ગ્રામ વજનમાં હોય તોય, અને મીઠું 40 ગ્રામ વજનમાં હોય તો એ ઓછું દેખાય. અહીંયા જો આ બંને જોતાં આપણને ખ્યાલ આવશે કે પાપડ ખાર વધારે લાગે છે અને મીઠું ઓછું લાગે છે. હવે આપણે આ મરચાં લીધા છે એ આ 50 ગ્રામ મરચાં છે, પણ એમાંથી હું થોડા મરચાં કાઢી લઈશ અને 30 થી 35 ગ્રામ જેટલા મરચાં લઈશ. કેમ કે આ મરચાં જે બહુ તીખા મરચાં આવે ને, લવિંગિયા મરચાં, એ મરચાં છે. મરચાં પણ તમે તમારી પસંદ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો, જેવું તમને તીખા મોળા પાપડ પસંદ હોય એ પ્રમાણે. હવે જો આ અજમો અને જીરું છે એને તમારે હાથથી મસળીને લેવું હોય તો એવી રીતે લઈ લેવાનું, પણ હું મિક્સરમાં ખાલી 2 સેકન્ડ માટે ફેરવી લઈશ. અને આ જીરું અને અજમો મેં આવી રીતે મિક્સર જારમાં લઈને ક્રશ કરી લીધું છે. આ જીરું અજમો એને વધારે પડતો આપણે ક્રશ નથી કરવાનો. હવે આપણે આ મરચાં છે એને મેં ધોઈને કોરા કરી લીધા હતા અને એના પાછળના ડીટિયા કાઢી લીધા છે. અને એને આપણે આવી રીતે રફલી ચોપ કરી અને જેમ ચીલી કટરમાં આપણે કટ કરીએ ને થાય છે ને એવા આપણે આને પીસવાના છે. એકદમ પેસ્ટ નથી બનાવી દેવાના, પણ આ ચીલી કટરમાં થાય ને એવા આપણે અધકચરા ક્રશ કરવાના છે. હવે આપણે જોઈએ તો આપણું પાણી ઉકળી ગયું છે. તો એમાં આપણે અજમો અને જીરું એડ કરી દઈશું. ત્યારબાદ એમાં મીઠું એડ કરી દઈશું. અને હવે આ પાણીને આપણે ચમચાથી મિક્સ કરી લઈશું અને થોડું ટેસ્ટ કરી લઈશું, જેથી કરીને આપણે જો મીઠું ઓછું લાગે તો એડ કરવા થાય. હવે આ ટેસ્ટ કરવાનું, દરિયાનું પાણી ખારું હોય ને એટલું આ ખારસ લાગવી જોઈએ આ પાણીમાં, એટલે આપણા પાપડ
માપસરના ખારા થશે. હવે ફરી આ ખારાનું માપ કરું તો આવી રીતે આખી ચમચી ભરું ને તો 5 ચમચી જેટલું ભરાય છે. એટલે 5 થી 6 ચમચી જેટલો ખારો લેવાનો. અને હવે આને સહેજ અધખુલ્લી થાળી રાખી અને 2-4 મિનિટ ફરી ઉકાળી લઈશ, કેમ કે આપણે ખારો એડ કર્યો છે એટલે એકદમ ઉભરાવા લાગશે પાણી. એટલે આપણે મોટા તપેલું લેવાનું કારણ ખાસ આ જ. હવે જુઓ, તમે જોઈ શકો છો એકદમ ઉભરો આવી ગયો છે. હવે આને આપણે બધું મિક્સ કરી દઈશું અને હવે આપણે ગેસને બંધ કરી દઈશું. હું આ પાણીને વધારે સમય નથી ઉકાળતી, ખાલી 2-4 મિનિટ જ ઉકળવા દઉં છું. હવે આ તપેલાને આપણે ગેસ ઉપરથી નીચે ઉતારી અને પછી જે આપણે જે લીલું મરચું ક્રશ કરીને રાખ્યું છે એ એડ કરવાનું, જેથી કરીને આ લીલા મરચાંનો કલર વધારે પડતો બદલાય નહીં અને આપણને ખાંસી પણ ના આવે. હવે આપણે એક ખાસ કરવાનું આ કે આપણે થોડું પાણી એક તપેલીમાં અલગથી કાઢી લેવાનું, જેથી કરીને આપણને એ મનમાં બીક જ ના રહે કે આપણો લોટ, ચોખાનો લોટ ખૂટશે તો શું કરશું. પાણી ખૂટે તો આપણે બીજું ઉકાળી લઈએ, પણ આ લોટ આપણે ક્યાં દળાવવા જવો, એટલા માટે આપણે આવું કરવાનું. હવે આપણે લોટ એડ કરતા જઈશું અને એક હાથથી આપણે વેલણથી મિક્સ કરતા જઈશું. તો આપણે આવી રીતે પાપડ બનાવીશું ને તો આપણે એકલા હાથે પણ બનાવી શકશું, આપણને બિલકુલ અઘરું નહીં લાગે. અને 2 કિલો કે 3 કિલોના પાપડ તો એકલા હાથે આસાનીથી બનાવી શકાય. હવે બધું સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. અને હવે જે આ લોટ વધ્યો છે એ બધો હું એડ કરી દઈશ અને ત્યારબાદ જે આ પાણી વધેલું છે એ બધું જ હું આમાં એડ કરી દઈશ. અને હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઈશ. અને લોટની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કે આ કેવી છે અત્યારે. જો આવી રીતની લોટની કન્સિસ્ટન્સી થઈ છે અત્યારે, પણ આ બફાશે ને એટલે એકદમ હજી વધારે કડક થઈ જશે. અને એવું બને કે કણકી કેવી છે એના પર પણ આધાર રહે છે. હવે આને ઢાંકીને 10-15 મિનિટ રહેવા દઈશું. હવે 10-15 મિનિટ પછી મારે આ જ તપેલામાં લોટને બાફવાનો છે, એટલે આ લોટ છે એને હું બીજા તપેલામાં, નાના તપેલામાં કાઢી લઈશ. હવે મેં જે લોટનું માપ કર્યું હતું ને એ જ આ તપેલું છે અને એ વખતે કાંઠા સુધી ભરેલું હતું અને અત્યારે તમે જોઈ શકો છો કે આ લોટ કેટલો થઈ ગયો છે ફૂલીને. હવે અહીંયા જો આ મોટું તપેલું છે એ લોટવાળું હોય ને આપણે તો સારી રીતે સાફ કરી લેવાનું, નહીંતર આને આપણે લોટ બાફીએ ને ત્યારે આ નીચેથી આમ પાણીમાં ઉભરો આવે. એટલે સારી રીતે સાફ કરી લેવાનું. અને 2 સ્ટેન્ડ મેં રાખી દીધા છે, જેથી કરીને આમાં પાણી વધારે સમાય અને જે લોટ બાફવાનો આપણો જે વાટકો છે એ ઊંચો રહે. અને હવે તપેલું વધારે કાળું ના થાય એના માટે અડધું લીંબુ આવી રીતે પાણીમાં એડ કરી દેવાનું. હવે આ તપેલાને ગેસ પર રાખી દઈશું અને આવો મોટો કાણાવાળો મેં વાટકો લઈ લીધો છે અને એને તેલવાળો કરી લીધો છે. આ ફક્ત આપણે એક જ વખત તેલ લગાવવાનું છે, વારંવાર લગાવવું નહીં પડે. અને હવે આમાં આપણે આ લોટ છે એને આવી રીતે રાખી દેવાનો છે. એટલે આવી રીતે આપણે લોટ રાખીશું ને તો એ એકદમ સરસ રીતે બફાઈ જશે. જો આવી રીતે આપણે થોડો થોડો આવી રીતે અલગ અલગ અંતરે રાખી દેવાનો. અને પછી ઉપર મેં કપડું ઢાંકી દીધું છે અને ઉપર થાળી રાખી દીધી અને આની ઉપર જે લોટ ભરેલું તપેલું છે એને રાખી દીધું, એટલે થાળી પર વજન આવી જાય અને જે ઉપરનું તપેલું છે એ પણ નીચેથી ગરમ રહે. અને હવે 15 થી 20 મિનિટ ગેસની હાઈ ફ્લેમ પર આ લોટને બફાવા દઈશ. હવે 15 થી 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે ચેક કરી લઈએ આપણો લોટ સરસ રીતે બફાઈ ગયો છે કે નહીં. તો હવે આપણે જોઈશું તો આપણને આમ જોતાં જ ખ્યાલ આવી જાય કે લોટ સારી રીતે બફાઈ ગયો છે. જો આવી રીતે તોડીએ ને તો અંદરથી સફેદ નથી દેખાતો, એક સરખો જ છે બધો, એટલે લોટ સારી રીતે બફાઈ ગયો છે. હવે આવી કોઈ પણ પ્લાસ્ટિકની થેલી લઈ લેવાની અને આની ઉપર આપણે તેલ લગાવી દેવાનું. અને આપણે એક જ વખત તેલ લગાવવાનું છે આની પર પણ. અને આ તેલ સારી રીતે લગાવી દઈએ પછી આમાં આપણે બાફેલો લોટ લઈ લઈશું. અહીંયા આ લોટ વધારે છે એટલે અડધો લોટ હું કેસરોલમાં લઈ લઈશ, જેથી કરીને ગરમ રહે. હવે જે આ વાટકો છે એમાં આપણે પહેલાં જેવી રીતે લોટ રાખ્યો હતો એવી રીતે જ
રાખી દઈશું અને આને બાફી લઈશું. હવે આપણે ગેસની ફ્લેમ લો કરી દેવાની છે, કારણ કે આપણે પાપડ બનાવીએ એટલા એકલા હાથે ત્યાં સુધી એ લોટ બફાતો રહેશે. હવે આમાંથી અડધો લોટ લીધો છે, એને હું સારી રીતે મસળી લઈશ. આ લોટ ગરમ ગરમ હોય ત્યારે જ મસળવાનો, એટલે સારી રીતે મસળી જાય. અને જેટલો આપણે આને મસળીને સ્મૂથ કરીશું એટલા આપણા પાપડ સારા થશે. કિનારીથી આમ ફાટેલા નહીં રહે, સરસ પાપડ આપણા તૈયાર થશે. હવે જેવડો આપણે પાપડ બનાવવો હોય ને એ પ્રમાણેનો આપણે લોટ લઈ અને લૂવો કરી લેવાનો. અને પછી જે આ બાકીનો લોટ છે એને આપણે તપેલીમાં રાખી દઈશું ઢાંકીને, એટલે ગરમ રહે. અને હવે આ મશીનમાં આપણે પાપડ બનાવી લેવાના છે. તો અહીંયા આવી રીતે પ્લાસ્ટિક મેં લઈ લીધું છે, એને તેલવાળું કરી લીધું છે. આ પ્લાસ્ટિકને તેલ પણ એક જ વખત લગાવવાનું, એટલે આપણે તેલનો વધારે પડતો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. હવે જો અહીંયા આપણો પાપડ સરસ તૈયાર થઈ ગયો છે. જો આપણે વધારે પાતળા બનાવવા હોય તો મશીનને થોડું વધારે દબાવવાનું, પણ મારા પાપડ આવા હું થોડા થીક રાખું છું, મને આવા પસંદ છે એટલે જુઓ સરસ મજાના પાપડ તૈયાર થઈ ગયા છે. હવે આને આપણે એક થાળીમાં થપ્પી કરીને રાખી દઈશું. બધા પાપડ એવી રીતે બનાવી લઈશું. હવે એક બાજુ આપણું જે બીજો લોટ બાફા મૂક્યો છે એ બફાય છે, અને અહીં આપણે એક આખી થપ્પી પાપડની બનાવી લીધી છે. તો તમે જોઈ શકો છો, એકલા હાથે પાપડ બનાવવા હોય ત્યારે આવી રીતે થપ્પી કરી દેવાની, એટલે એક એક પાપડ સૂકવવા જવું ના પડે. હવે અહીંયા મેં ગેલેરીમાં આવી રીતે ખાટલો રાખી દીધો છે, ઉપર સાડી પાથરી દીધી છે, અને આની ઉપર હું પાપડ બધા સૂકવી દઈશ. અને તમે જોઈ શકો છો કે આ પાપડ એક હાથે પણ સરળતાથી આમ અલગ થઈ જાય છે. આનું કારણ એ કે આપણે લોટ બિલકુલ કાચો રાખવાનો નહીં, સારી રીતે બાફી લેવાનો. દરેક પાપડમાં આપણે તેલ નથી લગાવ્યું, એમ છતાં પણ આ સરસ છૂટા પડી જાય છે. એટલે આપણે એકલા હાથે પાપડ કરવાના હોય ને ત્યારે આવી રીતે કરવાનું, એટલે આપણને કંટાળો ના આવે, આળસ ના આવે, અને આપણને થાક પણ ના લાગે. હવે જો એક વખતના પાપડ આવી રીતે સુકાઈ ગયા છે. હવે જે બીજી વખત આપણે લોટ બાફવા મૂક્યો છે એના બનાવી લઈશું. હવે આપણે જ્યાં સુધી આ પાપડ બનાવીએ ત્યાં સુધી ધીમા ગેસ પર બીજો લોટ બાફવા મૂક્યો હતો એ પણ બફાઈ ગયો છે. અને જો આ કપડું આવી રીતે રહે તો આમ થાળી ઉપર કરી લેવાનું ખાસ કરીને. હવે આપણા જો બીજી વખતના પાપડ પણ તૈયાર થઈ ગયા છે. તો આવી રીતે 3 વખત તો મેં લોટ બાફ્યો એટલે 2 કિલો લોટના પાપડ થઈ ગયા. અને એકદમ આસાનીથી એકલા હાથે પણ આ પાપડ બનાવવાના મને અઘરા ના લાગ્યા. અને વધારે પડતો તેલનો ઉપયોગ નથી કર્યો, લોટ કાચો નથી રાખ્યો, એટલે આ પાપડી ખોરી નહીં થાય. આ પાપડી સુકાશે તો તૂટશે, ફાટશે નહીં. અને હવે જો આ એક વખતના સૂકવ્યા છે એને બીજા પાપડ સૂકવવા આવીએ ત્યારે આપણે ફેરવી લેવાના. અને આવી રીતે આ બધા જ પાપડ મેં સૂકવી દીધા છે. હવે એક દિવસ આખો દિવસ આ પાપડ તડકો ખાધો, પછી બીજા દિવસે અડધા દિવસ માટે પણ તડકો ખવડાવી દીધો. અને આ તમે જોઈ શકો છો કે પાપડ સરસ મજાના સુકાઈને તૈયાર થઈ ગયા છે. એક પણ પાપડ ફાટ્યો તૂટ્યો નથી. અને જો આવો અવાજ આવે ને ત્યાં સુધી આપણે પાપડને સુકાવા દેવાના. તો અહીં આપણા સરસ મજાના પાપડ તૈયાર થઈ ગયા છે. એમાંથી એક પાપડ હું તમને તળીને બતાવું અને એક શેકીને બતાવું. તો જો તમે આવી રીતે પાપડ બનાવશો ને તો તમે આસાનીથી એકલા હાથે બનાવી શકશો. તમારે ધાબા પર પણ નહીં જવું પડે જો ગેલેરીમાં સુકાવવાની વ્યવસ્થા હોય તો. અને પાપડ બનાવવાનું તો મશીન થઈ ગયા છે એટલે સરળતાથી બની જાય છે. જો એ જ પાપડ, આ એક બાજુ કાચો પાપડ છે, એક બાજુ શેકેલો અને તળેલો પાપડ છે. તમે બંનેની સાઈઝ જોઈ શકો છો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.